ચેતેશ્વર પૂજારાએ પોતાના શાનદાર ફોર્મને લઈ આઈસીસી રેન્કિંગમાં વિશ્વભરમાં બીજું સ્થાન મેળવી લીધું છે। ચેતેશ્વર પૂજારાએ રાંચી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી, જેના કારણે તેના રેન્કિંગમાં આ સુધારો થયો છે। ચેતેશ્વર પૂજારાએ 681 પોઈન્ટ સાથે ટેસ્ટના વિશ્વના બીજા નંબરના બેટ્સમેન તરીકેનું સ્થાન મેળવ્યું છે। ચેતેશ્વરથી આગળ ઓસ્ટ્રેલિયાનો સ્મિથ એકમાત્ર બેટ્સમેન છે। ચેતેશ્વર હાલમાં કારકિર્દીના સર્વોચ્ચ બેટિંગ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ફર્સ્ટ ક્લાસ સિઝનમાં સર્વાધિક રન બનાવવાનો ભારતીય રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો। ચેતેશ્વર પૂજારા હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે અને આ ફોર્મને લઈને જ તેમણે વિશ્વભરમાં બીજા બેટ્સમેન તરીકેનું સ્થાન મેળવી લીધું છે। ચેતેશ્વર પૂજારાએ રાંચી ટેસ્ટમાં રેકોર્ડ બ્રેક બેવડી સદી ફટકારી હતી, જેના કારણે તેમના રેન્કિંગમાં સુધારો થયો છે। ચેતેશ્વર પૂજારાએ 681 પોઈન્ટ સાથે ટેસ્ટના વિશ્વના બીજા નંબરના બેટ્સમેન તરીકેનું સ્થાન મેળવ્યું છે અને હવે ચેતેશ્વરથી આગળ ઓસ્ટ્રેલિયાનો સ્મિથ માત્ર એક જ બેટ્સમેન છે। ચેતેશ્વર હાલમાં કારકિર્દીના સર્વોચ્ચ બેટિંગ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને ફર્સ્ટ ક્લાસ સિઝનમાં પણ સર્વાધિક રન બનાવવાનો ભારતીય રેકોર્ડ પણ ચેતેશ્વરે તોડ્યો છે। તો સૌરાષ્ટ્રનો સાવજ રવિન્દ્ર જાડેજા પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે અને તેમાં પણ રવિન્દ્ર જાડેજાએ સતત 7 પોઈન્ટના ફાયદા સાથે 899 પોઈન્ટ સાથે આઈસીસી રેન્કિંગમાં વર્લ્ડ નંબર 1 નું સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે। રવિન્દ્ર ત્રીજા ભારતીય છે કે જેમણે આ સિદ્ધિ મેળવી છે। રવિન્દ્રએ ભારતના જ અશ્વિનને પછાડી ટોચનું સ્થાન મેળવ્યું છે। રવિન્દ્રએ આખી સિઝનમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે। એટલું જ નહીં, વર્લ્ડના ટોચના ઓલરાઉન્ડરમાં પણ રવિન્દ્ર જાડેજા ત્રીજા ક્રમે છે। રવિન્દ્રને આ સફળતાને લઈને દેશભરમાંથી શુભેચ્છાઓનો તેમની પર વરસાદ થઈ રહ્યો છે। કલ્પેશ, રવિન્દ્ર જાડેજાની જો અમારી સાથે લાઈવ જોડાયા છે રાજકોટથી કલ્પેશ, રવિન્દ્ર જાડેજાની જો વાત કરવામાં આવે તો એક ઇતિહાસ સર્જ્યો છે અને ખાસ કરીને ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે। શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો હશે અને સાથે જ રવિન્દ્ર જાડેજાના ઘર પરિવારમાં પણ ખુશીનો માહોલ હશે। શું પરિસ્થિતિ છે અને કઈ રીતની ઉજવણી થઈ રહી છે, કેવો માહોલ છે? નુપુર, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે રવિન્દ્ર જાડેજા છે તે સૌરાષ્ટ્રનો સિંહ હવે સાબિત થઈ ચૂક્યું છે, કારણ કે જે રીતે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે તે આજે વિશ્વ ફલકે નંબર 1 નું સ્થાન મેળવી ચૂક્યા છે। ત્યારે ખાસ આપણી સાથે તેમના પરિવારજનોમાં અને તેમના નિકટના કહેવાય એવા તેમના બેન છે નૈનાબા, આપને પૂછવા માંગીશ, રવિન્દ્રએ ખૂબ નાનપણથી જ સ્ટ્રગલ શરૂ કરી હતી અને આજે સિદ્ધિઓ છે તે ઉતરો તે સર કરી રહ્યા છે। શું કહેશો આ બાબતે? કઈ રીતનું આખું સ્ટ્રગલિંગ એમની લાઈફ રહી છે અને આજે આ સિદ્ધિઓ મેળવી રહ્યા છે, શું કહેશો? જી, બહુ ખુશ છીએ। આઈસીસી રેન્કિંગમાં નંબર 1 ઉપર આવું એ બહુ મોટી ઉપલબ્ધિ છે અને ખરેખર આ એક સુવર્ણ તક છે કે ભાઈ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 ઉપરનું સ્થાન પ્રાપ્ત કરવું એ અમારા માટે તો છે, એ સિવાય બધા ભારતીયો માટે પણ એક ગર્વની બાબત છે। આ પહેલા આપને ખ્યાલ છે કે જે 2 વ્યક્તિઓ રહી ચૂક્યા છે આ સ્થાન ઉપર અને રવિન્દ્ર ત્રીજો વ્યક્તિ છે કે જે ટેસ્ટ રેન્કિંગમાં સોલેલી નંબર 1 ઉપર છે। ખૂબ ગર્વની બાબત છે અને બચપનથી જ એને ક્રિકેટમાં બહુ મહેનત કરી છે, ખૂબ મહેનત કરી છે અને જ્યારે કોઈ પણ વાત હોય ક્રિકેટને લગતી ત્યારે બહુ સિરિયસલી હોય છે। જ્યારે પણ એ ગ્રાઉન્ડ ઉપર હોય છે ત્યારે એનું માઇન્ડસેટ જ હોય છે કે આજ મારે શું કરવાનું છે, મારે કઈ રીતે કઈ બોલિંગ કરવી, એની લાઇન લેન્થ પ્રોપર હંમેશા જાળવવાની એની પૂરેપૂરી મહેનત હોય જ છે। બાકી હંમેશા લક સાથ નથી હોતા, એક અલગ વસ્તુ છે, પણ હંમેશા એને 100% આપવાનું કરે જ છે। નહીં, ખાસ કરીને રવિન્દ્ર છે તે નાનપણથી જ જેને કહેવાય કે ક્રિકેટ પાછળ ગાંડો હતો અને આજે આ જ ક્રિકેટે એમને એટલી ઊંચાઈ ઉપર લઈ આવ્યા છે। આપ આને કઈ રીતે છો? જી, કહેવાય છે ને કે
તમારું ગાનપણ તમને કંઈક કરવા માટે પ્રેરિત કરે છે અને તમારું ગાનપણ જ તમને એ જગ્યાએ પહોંચાડે છે. જે ડેફિનેટલી તમે કહી શકો છો કે એ એનું ગાનપણ જ છે. બચપનથી ક્રિકેટ જ હતું એના માઇન્ડમાં. હંમેશા એ રાત્રે અમે સાંભળ્યું છે, રાત્રે સૂતો હોય ને તો એના માઇન્ડમાં ક્રિકેટ જ ચાલતું હોય છે. અને એ સિવાય જ્યારે મને યાદ છે ફર્સ્ટ કાર લીધી એને ત્યારે એ કાર ઉપર એને લખાવ્યું હતું લાઈફ ઇઝ અ ક્રિકેટ. એટલે એમ કહેવાય ને કે એની સંપૂર્ણ લાઈફ છે એ ક્રિકેટ માટે સમર્પિત છે. ખાસ કરીને આપનું લક તો તેમની સાથે એક બેનનું લક આપ જેને કહેવાય રવિન્દ્ર સાથે રહ્યું છે, એમના વાઇફનું પણ લક છે અને હવે આવનારું જે સંતાન છે તેમનું પણ ક્યાંક લક માનો છો? દરેક વ્યક્તિ સાથે લક હંમેશા જોડાયેલા જ હોય છે. પછી ડેફિનેટલી વ્યક્તિ મહેનત કરે જ, પણ એ કહેવાય છે કે ભાઈ વડીલોના આશીર્વાદ તમે જેને માનો છો, એક આપણે કુલદેવી જેને કહીએ કે જેની ઉપર તમે અતૂટ શ્રદ્ધા રાખો છો, એ કેન પ્રકારે તમારી સાથે જોડાયેલા જ રહે છે અને તમને કેન પ્રકારે એમના આશીર્વાદ રૂપ મળતા જ હોય છે. એટલે જે ડેફિનેટલી એમને એ પોતે જ એટલા લકી છે. રવિન્દ્ર ખુદ જ પોતે જ એટલો લકી છે. ખાસ સૌરાષ્ટ્રના બે સિંહ અત્યારે ઉભરીને બહાર આવ્યા છે, શું કહેશો બંને માટે? જી ડેફિનેટલી બંને સિંહ કહેશું, કારણ કે ચેતેશ્વર પુજારા કે જેણે 200 રન માર્યા છે ટેસ્ટ મેચમાં અને એમની આ ખૂબ મહત્વની પારીથી ભારત માટે જીતવું બહુ આસાન થયું છે. એટલે ડેફિનેટલી કે સૌરાષ્ટ્રના બે સિંહ કહેશું, એક રવિન્દ્ર અને ચેતેશ્વર. નુપુર, આ હતા નૈનાબા કે જેમનું કહેવું છે કે સૌરાષ્ટ્રના બે સિંહ આજે ચેતેશ્વર અને રવિન્દ્ર જે કહેવામાં આવે છે તે આજે ખરા અર્થમાં સાર્થક પણ થયું છે અને જે રીતે તેમની ગેમ છે તેને આજે વિશ્વ ફલક પર પહોંચાડ્યા છે. બિલકુલ કલ્પેશ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રવિન્દ્ર જાડેજા હાલ જે નંબર 1 બોલર બન્યા છે આઈસીસી રેન્કિંગમાં અને એક ખુશીનો માહોલ છે અને બીજી તરફ તેમના ઘરમાં પણ સારા સમાચાર છે, ત્યારે રવિન્દ્ર જાડેજા સાથે કઈ રીતે પરિવાર ઉજવણી કરશે, કઈ રીતે આ ખાસ જે મોકો આવ્યો છે અને વધુ ખાસ બનાવવામાં આવશે? નૈનાબા, ખાસ જે રીતે આજે રવિન્દ્ર જાડેજા જે રીતે સિદ્ધિઓ હાસિલ કરી છે, જે રીતે ખુશીનો માહોલ છે, રવિન્દ્ર આવશે ત્યારે કઈ રીતનું સેલિબ્રેશન કરવાનું છે? કારણ કે હવે તો તેમને બીજી પણ ખુશીના સમાચાર છે, એટલે ડબલ ખુશી જેને કહેવાય કે એમને પણ આમાં પણ ક્યાંક બેવડી સદી દેખાઈ રહી છે. કઈ રીતની ખુશીનું સેલિબ્રેશન કરવામાં આવશે? ખુશી છે જ, ખૂબ ખુશ છીએ બધા. સેલિબ્રેશનમાં એવું છે કે અત્યારે એમનું શેડ્યુલ થોડુંક હેક્ટિક છે, એટલે જે ફ્રી થઈ જશે ત્યારે હવે પાર્ટી એમની પાસેથી લેવાની છે, દેવાની નથી. એટલે પાર્ટી લેશો, પણ કઈ રીતની પાર્ટી હશે? સ્પેશિયલ કઈ અરેન્જમેન્ટ કરવામાં આવશે? કારણ કે પરિવાર ફરીથી આજે આ ખૂબ ખુશીની વાત કહેવાય, વિશ્વ પલક ઉપર આજે રવિન્દ્ર જાડેજા કંડારાઈ ગયો છે. શું? જી જરૂર, પાર્ટી તો ગ્રાન્ડ હોવી જ જોઈએ, કારણ કે એ દર વખતે છટકબારી થઈ જાય છે. એટલે આઈ હોપ કે આ વખતે એ મનથી એક ખુશ થઈને અમને પાર્ટી આપે. જે રીતે હમણાં મેચ રમાવાના છે આઈપીએલ, ત્યારે પણ તે અહીંયા જ રહેશે. કઈ રીતે આ સેલિબ્રેશન, આ જે પાર્ટીઓનો દોર છે તે કન્ટિન્યુ રાખવામાં આવશે? કારણ કે અનેક ક્રિકેટરો આવી રહ્યા છે. જે આપણા ખ્યાલ છે કે હમણાં આઈપીએલ નજીક આવી રહ્યું છે ત્યારે પણ એટલા જ બિઝી હશે અને આઈપીએલમાં તો થોડુંક શેડ્યુલ વધારે હેક્ટિક હોય છે, બહાર ક્યાંય આવવા જવાનું એમને અલાઉડ નથી હોતું. એટલે જોઈએ કે જો ટીમ વી હોપ અને વી ઇન્વાઇટ કે આઈપીએલની જે આપણી ગુજરાત લાયન્સની ટીમ છે આપણે ત્યાં આવે તો એક સેલિબ્રેશનનો એક અનેરો માહોલ થઈ જશે, કે સમજશું કે અમારી ખુશીમાં આખી ગુજરાત લાયન્સની ટીમ સામેલ છે. નુપુર, ખાસ કરીને જે રીતની રવિન્દ્ર જાડેજા પાસેથી હવે પાર્ટી લેવાનો સમય આવ્યો છે, પરિવારજનો પણ રવિન્દ્ર અહીંયા આવે અને એની પાસેથી પાર્ટી લેવા માટે પરિવારજન પણ આતુર બન્યો છે. જીનું બિલકુલ, સૌરાષ્ટ્રના બે સિંહની વાત કરી રહ્યા છીએ, બે સાવજની વાત કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાની વાત થઈ, ચેતેશ્વર પુજારા જે છે નંબર 2 બેટ્સમેન બન્યા છે અને ખાસ અહીંયા વાત કલ્પેશ એ છે કે બંને જે ખેલાડીઓ છે, બંને ખેલાડીઓ રાજકોટથી આવે છે, ત્યારે ખાસ કરીને રાજકોટ માટે પણ આ એક મહત્વપૂર્ણ અને ખુશીનો મોકો છે. ચોક્કસથી શુભેચ્છાઓનો વરસાદ થતો હશે. ક્રિકેટ પ્રેમીઓ જે છે રાજકોટમાં કદાચ આનંદના ફૂલ્યા સમાતા નહીં હોય. શું પરિસ્થિતિ છે?
નુપુર, ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં તો રાજકોટમાં અને સૌરાષ્ટ્રના ખાસ બે વ્યક્તિ રવિન્દ્ર અને ચેતેશ્વર રાજકોટની સાથે સીધું એમનું કનેક્શન છે. રાજકોટની આ જે સૌરાષ્ટ્રની ભૂમિ છે તેના ઉપર સંત સુરાની ભૂમિ આ ગણવામાં આવે છે. ત્યારે આ જે બે વિરલાઓ છે, જે વિરલા જેને કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આજે આ વિરલાઓ સાર્થક થઈ ચૂક્યા છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે રવિન્દ્ર અને ચેતેશ્વરની, તો ચેતેશ્વર અને રવિન્દ્ર બંનેના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે ચેતેશ્વરના પિતા છે તે પણ જે રીતનું ચેતેશ્વરે આ જે અચીવ કર્યો છે, જે ગોલ અચીવ કર્યો છે, તેનાથી તે પણ બહુ ખુશ દેખાયા હતા અને તે પણ રાહ જોઈ રહ્યા છે કે ચેતેશ્વર આવે અને ચેતેશ્વર પાસેથી તે પણ ક્યાંક પાર્ટી માંગશે. ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે રીતે રવિન્દ્ર જાડેજા છે તેની એક ઝલક જોવા માટે પણ લોકો આતુર બનતા હોય છે. ત્યારે રવિન્દ્ર જ્યારે રાજકોટના રોડ ઉપર નીકળશે ત્યારે લોકો તેને જેને કહેવાય કે તેને હેડસોપ કરી અને તેમની વધામણી કરવામાં આવશે અને રવિન્દ્રનું સ્વાગત પણ કરવામાં આવશે. જી કલ્પેશ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જ્યાં એક તરફ રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ખુશીનો માહોલ છે, ત્યારે ચેતેશ્વર પૂજારાના પરિવારમાં પણ કંઈક આવો જ માહોલ છે. પોતાના પુત્રની સફળતાથી ખુશ થઈને ચેતેશ્વર પૂજારાના પિતાએ શું કહ્યું, આવો જોઈએ. તો આ એક સૌરાષ્ટ્ર માટે બહુ ગૌરવની વાત છે, કારણ કે એકી સાથે બે જણા આપણા ખેલાડીઓ ટોપ પર, આઈસીસી રેન્કિંગમાં ટોપ પર હોય એ ખૂબ જ આનંદની વાત છે. પણ મારું બીજું એવું પણ માનવું છે કે રેન્કિંગ એ તો બરાબર છે, પણ એના કરતાં પણ તમે કે થોડા વખતના છેલ્લા ટેસ્ટ મેચ જોશો, ચેતેશ્વર અને રવિન્દ્રએ ઇન્ડિયાની ટીમમાં જે વિનિંગ થઈ છે એમાં પોતાનો ખૂબ જ ફાળો પણ આપ્યો છે. તો એ દ્રષ્ટિએ પણ મને એવું લાગે છે કે ઇન્ડિયન ટીમના બે આધાર સ્તંભો બની ગયા છે.